આજે આપણે એકદમ હેલ્ધી અને ફરાળમાં પણ ખાઈ શકાય ને તેવો આઈસ્ક્રીમની રેસીપી જોઈશું, જે કોઈ પણ જાતના ખાંડના કે ક્રીમના ઉપયોગ વગરનો બને છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં, અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લઈશું, અને તેમાં મેં ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે. 1 લીટર જેટલું દૂધ લીધેલું છે, તે આપણે એડ કરી દઈશું અને તેને ગરમ થવા માટે મૂકી દઈશું. ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એક મોટું બાઉલ લેવાનું છે. તેમાં આપણે 2 કપ જેટલા મખાના, તો મખાના તમે જે ફરાળ કરતા હોય ત્યારે પણ આપણે ખાતા હોઈએ છીએ. સાથે 1/3 કપ જેટલા કાજુ, 1/3 કપ જેટલી બદામ, અને થોડા એવા પિસ્તા, સનફ્લાવર સીડ્સ અને મસ્કમેલન સીડ જે આવે છે એ પણ મેં એડ કરેલા છે. હવે મેં 250 ગ્રામથી ઉપર એવો ખજૂર એડ કરેલો છે ટોટલ. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું સ્વીટ કરી શકો છો, અને જો તમારે ખજૂર એડ ન કરવો હોય, ઘણાને ન ભાવતો હોય કેવું હોય, તો તમે અહીંયા જે સાકર હોય છે તે પણ એડ કરી શકો છો. પણ ખજૂર એક હેલ્ધી વર્ઝન છે. હવે આપણે ગરમ કરવા જે મૂકેલું હતું એ દૂધ એકદમ સરસ એવું ઉકળી ગયું છે અને ગરમ થઈ ગયું છે. તે આમાં ગરમ દૂધ એડ કરી દઈશું, અને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો મેં કોકો પાવડર એડ કરેલો છે. હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. આ કોકો પાવડર એડ કરવાથી એકદમ સરસ એવી ચોકલેટી ફ્લેવર આવે છે, અને બાળકોને તો બહુ જ ભાવે છે, અને ચોકલેટ ફ્લેવર બધાને ભાવતી હોય છે. જો તમને ન એવું હોય કે તમારે ચોકલેટ ફ્લેવર નથી ખાવી, તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે આ બધી વસ્તુને ઢાંકીને તેને અડધોથી પોણો કલાક ઉપર જેવું મેં રાખેલું હતું. હવે એટલો ટાઈમ થઈ ગયો છે, તો તેને આપણે લઈ લઈશું. મેં અહીંયા બદામના ફોતરા કાઢી લીધેલા છે. મને ભૂલાઈ ગયું હતું એટલે મેં પાછળથી કાઢેલા છે. તમારે આવું ન કરવું હોય, અથવા તો તમારે જો બદામના ફોતરા રહેવા દેવા હોય તો રહેવા પણ દઈ શકો છો. પણ જો તમારે કાઢી લેવા હોય તો તમારે અલગથી તેને પલાળીને રાખવી, અને પછી કાઢીને તેમાં એડ કરી શકો છો. હવે આપણે આ બધી વસ્તુને મિક્સર જારમાં એડ કરી દઈશું. તો જે જારની બ્લેડ શાર્પ હોય ને એ જાર લેવાનું છે, કારણ કે ઘણી વખત આખા પીસીસ રહી જાય છે એટલા માટે. તો હવે મેં અત્યારે સૌથી પહેલાં જ્યુસરનું જે જાર હોય છે તે મેં લીધેલું છે, અને તેમાં આપણે આ મિક્સચરને એડ કરી દઈશું. થોડું એવું અત્યારે ગરમ જ છે, કારણ કે આપણે એકદમ ગરમ દૂધ અત્યારે એડ કરેલું હતું એટલે. હવે આપણે આ બધી વસ્તુને સરસ એવું પીસી લેશું. પણ તમે જોઈ શકો છો કે થોડા ચંક્સ એવા રહી ગયા હતા, એટલે મેં જાર બદલાવેલું છે. હવે આપણે એકદમ ફાઇન એવી પેસ્ટ થઈ જાય ને ત્યાં સુધી કરી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર પણ થઈ ગયો છે, અને સરસ એવું ફાઇન એવું પેસ્ટ થઈ ગયું છે. ઇન કેસ એવું બને કે કાજુ કે બદામના પીસીસ થોડા એવા નાના ચંક્સ રહી ગયા હોય, તો ખાવામાં મજા આવશે. હવે આપણે આ બધું મિક્સચર જે છે તે ફરીથી બીજા બેચ બનાવી લેશું, અને તેને પણ આપણે કરી લેશું. અત્યારે મેં એક ડબ્બામાં કાઢેલું છે, પણ તમે એવું નહીં કરતા, એક મોટું બાઉલ લેજો અને એમાં બધી વસ્તુ મિક્સચર એડ કરી દેવી. હવે લાસ્ટમાં જે બચ્યું છે તેને પણ આપણે ગ્રાઇન્ડ કરી લેશું. અહીંયા એક મોટા બાઉલમાં એડ કરવાનું રીઝન હું તમને આગળ જણાવીશ. તો આ રીતે બધી વસ્તુ આપણે જે મિક્સચર બનાવેલું હતું તે ગ્રાઇન્ડ થઈ ગયું છે. આમાંથી ઘણો બધો આઈસ્ક્રીમ બને છે. તમે જોઈ શકો છો કે કેટલો બન્યો છે. અને મેં ફરીથી બાઉલમાં આ બંને જે અગાઉ એક બોક્સમાં કાઢેલું હતું એ અને આ જે મિક્સચર છે તે મેં એક મિક્સ કરી લીધેલું છે. કારણ કે કેવું થાય કે ખજૂર આપણે જ્યારે મિક્સચર જારમાં બધી વસ્તુ એડ કરતા હોય તો એક સરખી વસ્તુ બધીમાં એડ ન થાય, એટલે ઘણી વખત આપણે પહેલાં જે કાઢેલું હોય ને તે ઓછું સ્વીટ પણ રહે અને વધારે સ્વીટ પણ રહે. એટલા માટે કહું છું કે આ બધી વસ્તુ એક જ બાઉલમાં મિક્સ કરી લેવું. હવે આપણે તમારી પાસે જે પણ મોલ્ડ હોય, તમારી પાસે ઇનકેસ કાંઈ પણ આઈસ્ક્રીમના મોલ્ડ ન હોય તો પણ તમે જે આ પેપર કપ આવે છે, જે આપણે પેપર ગ્લાસ, એમાં પણ કરી શકો. તમારી પાસે આ રીતનું આઈસ્ક્રીમનો મોલ્ડ હોય એમાં પણ કરી શકો છો. કોઈ પણ એવો ડબ્બો હોય એમાં પણ એડ કરીને તમે રાખી શકો છો. મારી પાસે આ રીતનો જે કેન્ડી મોલ્ડ છે, એટલે હું અત્યારે આ રીતે ભરી રહી છું. અને આ આઈસ્ક્રીમ એવો છે કે તમે ફરાળમાં પણ ખાઈ શકો, બાળકોને ગિલ્ટ ફ્રી પણ આપી શકો. આમાં કોઈ પણ એવા પ્રિઝર્વેટિવ્સ નથી, કે નથી કોઈ પણ એવું વિપિંગ ક્રીમ કે કોઈ ફેટવાળી વસ્તુ પણ નથી. આપણે જે બધી વસ્તુ હેલ્ધી જ એડ કરેલી છે. ફેટ છે પણ હેલ્ધી ફેટ છે. તો આ રીતે આપણે એક જે કેન્ડીનું છે ટ્રે એ મેં રેડી કરી લીધેલી છે, અને બાકી જેટલું બચ્યું એટલું મેં આ બોક્સમાં એડ કરી દીધેલું છે.
અને આ રીતે સ્પેચ્યુલાની મદદથી જો આપણે કામ કરીએ ને તો બહુ સરસ એવું ક્લીન થઈ જાય, આપણે હાથ પણ ન બગડે અને એકદમ સરસ એવું બાઉલ ક્લીન થઈ જાય છે. હવે આપણે જે ડબ્બો છે તેમાં મેં બાકીનું મિક્સચર ભરેલું છે, તો તેમાં મેં અત્યારે આ રીતનું પ્લાસ્ટિકની પેપર એડ કરેલું છે. મારી પાસે ક્લિંગ રેપ ન હતી એટલા માટે મેં આ રીતનું થોડુંક એવું કડક હતું, પણ તો પણ મેં લગાવી દીધેલું છે, જુગાડ કરેલો છે. હવે આપણે બંને વસ્તુને ફ્રીજમાં રાખી દઈશું એક દિવસ માટે, અને બીજે દિવસે તમે જોઈ શકો છો એક કેન્ડી તો ખવાઈ પણ ગઈ છે અને બાકીની રહેવાતી નથી, એટલે અમે વિડીયો શૂટ કરી લીધેલો છે. હવે મારી દીકરીએ જ કે મારે જ કરવું છે આ શૂટ, એટલા માટે એણે જ લીધેલું છે અને સાઈડમાં ઊભી રહી ગઈ છે. હવે આપણે આઈસ્ક્રીમને ડિમોલ્ડ કરી લેશું. તો આપણે જે ડબ્બામાં પેક કરેલું હતું તેમાં ઉપરથી જે પ્લાસ્ટિક રાખેલું છે એ આપણે કાઢી લેશું. પ્લાસ્ટિક રાખવાનું એ રીઝન છે, તમે ક્લિંગ રેપ જો તમારી પાસે હોય અથવા તો એકદમ સોફ્ટ એવું પ્લાસ્ટિક હોય તો તમે તેની ઉપર રાખી શકો છો ક્લીન કરીને. એનું રીઝન એ છે કે તેની અંદર ક્રિસ્ટલ ન થાય, આઈસ ક્રિસ્ટલ ન થાય એટલા માટે. હવે આપણે જે કેન્ડી છે તેને ડિમોલ્ડ કરી લેશું. આ રીતે પાણીમાં થોડી વાર રાખી દેશું એટલે સરસ એવું ઉપરનું લેયર સરસ એવું લૂઝ થઈ જશે અને એકદમ ડિમોલ્ડ સરસ રીતે થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી બને છે. તમારે જેટલું પણ સ્વીટનેસ ખાવી હોય ને એ રીતે ખજૂર એડ કરવો, વધારે કે ઓછું પણ તમે કરી શકો છો. અને ડ્રાય ફ્રૂટ સાથે મેં તેને ગાર્નિશ કરેલું છે. સાથે આ ઓપ્શનલ છે, મેં ચોકલેટ સિરપ એડ કરેલું છે. જો તમારે કરવું હોય તો કરવું, ન કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો. નાના બાળકોથી લઈને મોટાઓ સુધી તમે આ આઈસ્ક્રીમ ગિલ્ટ ફ્રી તમે કોઈ પણને આપી શકો છો. હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ બને છે. તો જરૂરથી ટ્રાય કરજો. તમારે આમાં વેનીલા એસન્સ જ્યારે પણ આપણે મિક્સચર જારમાં એડ કરીએ ને એ પહેલાં એડ કરવું હોય ને તો એ પણ કરી શકાય છે. તો હવે આપણે તેને ડ્રાયફ્રૂટ અને ચોકલેટ સિરપથી ગાર્નિશ કરી દઈશું અને આ હેલ્ધી અને ટેસ્ટી જે આઈસ્ક્રીમ છે તેને સર્વ કરી લેશું. એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે અને મજા પડાવી દે ને તેવો બને છે. અને અમારા ઘરમાં મારી દીકરીથી લઈને બધાને ખૂબ જ આ આઈસ્ક્રીમ ભાવેલો. તો તમે પણ એક વખત બનાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે. અને જો તમને આજની રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી જ નવી રેસીપીઓ માટે આપણે ફરીથી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.